વન્યજીવો માટે આશીર્વાદ બન્યું વનતારા. એક વર્ષમાં હજારો પ્રાણીઓને નવજીવન આપી કુદરતના ખોળે પરત મોકલ્યા. ચાલો જાણીએ આ ગ્લોબલ કન્ઝર્વેશન મોડેલની સફળતા. એક વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આ ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન અને અનંત અંબાણીએ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ઇતિહાસ રચી દીધો. છેલ્લા એક વર્ષમાં વનતારાએ માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશોમાંથી પણ અત્યંત ખરાબ હાલતમાં રહેલા સેંકડો હાથીઓ, હિંસક વન્યજીવો અને પક્ષીઓને રેસ્ક્યુ કરીને અત્યાધુનિક મેડિકલ સારવાર પૂરી પાડી છે. તેમની સારસંભાળ રાખી છે. અત્યાર સુધીમાં 250થી વધુ હાથીઓને સર્કસ કે બીજી ખરાબ સ્થિતિમાંથી છોડાવીને અહીં નવું જીવન આપવામાં આવ્યું છે. વનતારાની વિશેષતા તેની હાઈટેક લેબોરેટરી અને 70થી વધુ નિષ્ણાતોની ટીમ છે, જે દરરોજ 2000થી વધુ ડાયગ્નોસ્ટિક સેમ્પલ પ્રોસેસ કરે છે. એટલું જ નહીં, અહીં પ્રાણીઓ માટે દરરોજ 1.56 લાખ કિલો ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાક તૈયાર કરવામાં આવે છે, જેમાં 1000થી વધુ સ્થાનિક ખેડૂતોની મદદ લેવાય છે. અનંત અંબાણીને તેમના આ સેવા કાર્ય બદલ ગ્લોબલ હ્યુમન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વનતારાને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે EARAZA અને ACZA જેવા પ્રતિષ્ઠિત સંગઠનોનું સભ્યપદ મળ્યું છે. તો ગ્લોબલ હ્યુમન કન્ઝર્વેશન સર્ટિફિકેટ અને પ્રાણીમિત્ર એવોર્ડ પણ વનતારાની સફળતાની સાક્ષી પૂરે છે. બરડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં 53 હરણોને મુક્ત કરવા જેવા રીવાઇલ્ડિંગ પ્રોજેક્ટ્સ વનતારાની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આટલું જ નહીં, પંજાબમાં વિનાશક પૂર આવ્યું ત્યારે વનતારાની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ટીમે હજારો પ્રાણીઓનો જીવ બચાવ્યો અને 10 લાખથી વધુ લોકોને રાહત સામગ્રી પહોંચાડી હતી. આમ, ઉદ્ઘાટનના એક વર્ષમાં વનતારાએ માત્ર પ્રાણીઓ જ નહીં, લાખો દેશવાસીઓના દિલ જીતી લીધા છે.